મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મોટરસાઇકલ લેવા માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે। કોને કોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે સંપૂર્ણ વિડીયોની અંદર માહિતી મેળવીએ। મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ ખરીદવા માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવતી હોય છે મિત્રો, જેની અંદર પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના અંતર્ગત જે લોકો માછીમારો છે બરાબર, એને મોટરસાઇકલ ખરીદવી હોય તો સરકાર છે સહાય આપે છે। મોટરસાઇકલને આઈસ બોક્સ બરાબર, જેમાં યુનિટ કોસ્ટ છે 75,000 રૂપિયાની છે। સામાન્ય જે લાભાર્થી હોય એને જે કુલ ખર્ચના 40% એટલે મહત્તમ રૂપિયા 30,000ની સબસિડી છે આપવામાં આવતી હોય છે મિત્રો। એટલે કે સામાન્ય લાભાર્થીને 40% સહાય એટલે 30,000ની સબસિડી, અને એસસી અને એસટી મહિલા લાભાર્થીને છે 60%, એટલે કે મિત્રો 45,000 રૂપિયાની સહાય છે આપવામાં આવતી હોય છે। મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ ખરીદવા માટે છે એસસી એસટી અને મહિલા લાભાર્થીને 45,000ની સહાય આપવામાં આવે છે મિત્રો। ફોર્મ કઈ જગ્યાએ ભરવાના છે? આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાના છે બરાબર। 31/7/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। જે આગળ વાત કરીએ મિત્રો, રાજ્યના માછીમાર હશે એને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મિત્રો। મત્સ્ય સંપાદન યોજનાનું લાયસન્સ છે ધરાવતા હોવા જરૂરી છે, પગડિયા લાયસન્સ પણ ધરાવતા હોવા જરૂરી છે। વધારે માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર છે એનો સંપર્ક કરી શકો છો। આ વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।